વેલકમ બેક મહામંથનમાં હવે વાત એક સવાલની સાથે કે ભ્રષ્ટાચારની વાડીમાં હજુ કેટલી કેદકી. સરકારી અધિકારીને મળતું પદ એ માત્ર સત્તા નથી, એ જનતાના વિશ્વાસની એક જવાબદારીનું પદ છે. પરંતુ જ્યારે આ પદ પર બેઠેલી વ્યક્તિ એની સંપત્તિ, એના પગારને પાછળ છોડી દે ત્યારે સવાલ માત્ર મિલકતનો નથી રહેતો, સવાલ થાય છે કરોડો આવ્યા ક્યાંથી. સરકારી ખુરશી એ કમાણીનું સાધન નહીં, આ જવાબદારીઓનું સ્થાન છે. આ બાબુઓ ક્યારે શીખશે? આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસના કેસે ફરી એક વખત આ તમામ સવાલો ઉઠાવ્યા છે. કેતકી વ્યાસ કે જેમની ધરપકડ કરવામાં આવી છે અને ગુજરાતના વહીવટી તંત્રમાં ચકચાર મચી. એસીબીએ કેતકી વ્યાસની સામે અપ્રમાણસર મિલકતના કેસમાં કાર્યવાહી કરી. આ કેસમાં એસીબીએ વર્ષ 2023માં કેતકી વ્યાસની સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ મળી હતી અને ત્યારબાદ એ જરૂરી મંજૂરી મેળવી તપાસ શરૂ કરવામાં આવી. એમના જણાવ્યા અનુસાર કેતકી વ્યાસ વર્ષ 2001માં ચીફ ઓફિસર તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. ત્યારબાદ મામલતદાર, નાયબ મામલતદાર, અધિક કલેક્ટર સહિતના હોદ્દા સુધી તેઓ પહોંચ્યા. એટલે કે એમની આ લાંબી સરકારી કારકિર્દી દરમિયાન એમની કાયદેસરની આવક કેટલી હતી અને એની સામે એમણે કેટલી સંપત્તિ ઉભી કરી છે એની તપાસ કરવામાં આવી. એસીબીના જણાવ્યા અનુસાર કેતકી વ્યાસની કાયદેસરની કુલ આવક અંદાજે 5.17 કરોડ જેટલી હતી, પરંતુ તપાસમાં એમની સામે આશરે 3.56 કરોડની અપ્રમાણસર સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. વધારાની આ સંપત્તિ અંગે કેતકી વ્યાસ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો હોવાનો પણ એસીબીનો દાવો છે. તો કેતકી વ્યાસે પોતાની સાથે સાથે એમના માતા પિતાના નામે પણ મિલકતો વસાવી છે. અમદાવાદમાં ફ્લેટ, સાયન્સ સિટી રોડ પરનો આલિશાન ફ્લેટ, ત્રાગડ ખાતે બંગલો, વિરમગામમાં દુકાન સહિતની મિલકતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાહનો અને બેંકમાં જમા રકમ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. હવે તપાસ બેંક ટ્રાન્ઝેક્શન, મિલકતોના દસ્તાવેજો, શેરબજારના રોકાણો, પોસ્ટ, એલઆઈસી, પોલિસી સહિતના દસ્તાવેજો એને લઈને પણ હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એ પણ આગળ વધી રહી છે. કારણ કે સરકારી અધિકારીને મળતું પદ એ માત્ર સત્તા નથી, એમના પર આજે તપાસ કરવામાં આવી છે, અપ્રમાણસરની મિલકતો મળી છે. એટલે સવાલ એટલા માટે કે હજુ આ ભ્રષ્ટાચારની વાડીમાં કેટલી કેતકી વ્યાસ હશે અથવા તો કેટલાય હજુ આવા સરકારી બાબુઓ હશે કે જે પૈસાના નામે એ પોતાની જેટલી આવક છે એની કરતા વધારે એમની મિલકતો થઈ જાય છે. આ કેવી રીતે ખડકાય છે? આ પદ એ સત્તા નથી, જનતાના વિશ્વાસની જવાબદારી છે. પગારથી મોટી સંપત્તિ અને પરિવારના નામે મિલકતો, અનેક બેંક ખાતા, નાણાકીય વ્યવહારો અંગે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. આ તમામ સવાલો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું મહામંથનના આ બીજા મુદ્દામાં. ત્યારે આજ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે એસીબીના ડેપ્યુટી ડિરેક્ટર જોડાયા છે, હરેશભાઈ મેવાડા. સર, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, સૌથી પહેલો સવાલ મારે આપને એ પૂછવો છે કેતકી વ્યાસ કેસને લઈને. મામલતદાર, ત્યારબાદ નાયબ મામલતદારથી લઈ એડિશનલ કલેક્ટર સુધી તેઓ પહોંચ્યા. આ હોદ્દા પર તેમણે કામ કર્યું છે. પગારની આવકની સામે જમીન, મકાન, વાહનોનું બહુ મોટું સામ્રાજ્ય સર ઉભું કરી દીધું. કુલ કેટલી સંપત્તિ તપાસ દરમિયાન મળી છે? કાયદેસરની આવકની સામે અપ્રમાણસર મિલકત કેટલી છે? એ 3.56 કરોડની સંપત્તિનો પૈસો આખરે આવ્યો ક્યાંથી? આ સમગ્ર તપાસ શું અલગ લાગ્યું, શું કહેશો આપ? અમારી તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે કેતકી વ્યાસ ચીફ ઓફિસર, પછી મામલતદાર, એમાંથી નાયબ કલેક્ટર અને છેલ્લે અધિક કલેક્ટર બન્યા. 2001 થી પોતે નોકરી કરે છે. એના પતિ ભાસ્કર વ્યાસ પણ વર્ગ 1ના અધિકારી એટલે કે નાયબ પોલીસ અધિક્ષક અત્યારે પોરબંદરમાં છે. આ બંને નોકરિયાતો સાથે એમના માતા અને પિતા એ કોઈ નોકરિયાત નથી. એના પિતાશ્રી છે એ કર્મકાંડ વિધિ વિધાન કરાવે છે, બ્રાહ્મણ છે એટલે, અને વિરમગામમાં એક બુક સ્ટોલ ચલાવે છે. માતા છે એ ઘરકામ પોતે કરે છે એનું અને પિતાના કામમાં મદદરૂપ થાય છે. એમણે જે પોતાની પગારની આવક છે એ પગારની આવક તો એ સરકારી નક્કી કરેલી પગારની આવક હોય, એનાથી વધારે ન મળે. પણ જે બાકીની જે આવકો છે એ ક્યાંથી મેળવી, કયા સોર્સથી મેળવી, હવે એ માટે આપ જાણી શકો છો કે રેવન્યુ વિભાગની અંદર એ પોતે મામલતદાર તરીકે, ડેપ્યુટી કલેક્ટર તરીકે કે એડિશનલ કલેક્ટર તરીકે જ્યારે રેવન્યુના કેસો ચલાવતા હોય ત્યારે એમાં ઘણા વચેટિયાઓ એમને મદદરૂપ થતા હોય છે. કેટલાય વ્યક્તિઓ પોતાના કેસને લઈ અને જ્યારે મામલતદાર કે નાયબ કલેક્ટર પાસે જતા હોય છે ત્યારે સ્વાર્થ ખાતર વ્યક્તિઓ
લાંચ આપવા તૈયાર થઈ જતા હોય છે. દાખલા તરીકે બિલ્ડર છે, એની જમીન એને થતી ન હોય હા, હા. તો એને ઝડપથી એને કરી આપવા માટે લાંચની રકમ ઓફર કરે, તો ઝડપથી મામલતદાર કે નાયબ કલેક્ટર એનો અભિપ્રાય આપે તો એને મસ્ત મોટી રકમ મળી જતી હોય છે. તો આવી રીતે એમણે પોતાની નોકરી દરમિયાન કેટલીય રકમો કેટલા બીજા વ્યવહારોથી મેળવેલી હોઈ શકે, પણ જ્યારે ગુનો એમના ઉપર દાખલ થાય છે ત્યારે આ કેતકી વ્યાસ એક કાયદાઓની સારી એવી જાણકાર છે. નાયબ કલેક્ટર, અધિક કલેક્ટર દરજ્જાએ પહોંચેલ હોય એટલે બધા જ કાયદાઓનો અનુભવ થયેલો હોય. વત્તા વકીલો પાસેથી પણ જ્યારે એમણે પોતે માહિતી મેળવેલી હોય કે એસીબી કેવી રીતે તપાસ કરશે, શું કરશે અને કેવી રીતે મને ફિટ કરી દેશે, ત્યારે એમણે પૂરેપૂરી જાણકારી મેળવેલી હોય. એટલે કેતકી વ્યાસને જ્યારે પણ પૂછવામાં આવ્યું કે તમે આ રકમ ક્યાંથી લાવ્યા, ત્યારે કોઈ જ વાતની એમણે જાણકારી આપી નથી. ઓકે. પણ આ અપ્રમાણસર સંપત્તિના ગુનાઓ છે એ ડોક્યુમેન્ટરી એવિડન્સ ઉપર ચાલતા ગુનાઓ છે. એમાં વ્યક્તિ બોલે કે ના બોલે, વ્યક્તિને બોલવાનું એટલું છે કે એ આ અપ્રમાણસર સંપત્તિ ભેગી થઈ છે એનો સોર્સ કયો છે, સ્ત્રોત કયો છે, ક્યાંથી આવક લાયા, હા, હા. અને એ જવાબ આપવાનો પણ આરોપી જ છે. જો આરોપી જવાબ ના આપે તો એના ઉપર આરોપ કન્ફર્મ થઈ શકે છે. એટલે એમણે જે જવાબ આપવો જોઈએ નથી આપ્યો, એટલે જ એમના ઉપર આ ગુનો બરાબર રીતે ફિટ થઈ જશે. ઓકે, ઓકે સર. ક્યાંથી આવક મેળવી છે એ એમણે પ્રસ્થાપિત નથી કર્યું, પણ અમારી તપાસ દરમિયાન આવું જાણવા મળ્યું છે કે એમણે પોતાના અંગત જે ખાતાઓ છે, પિતાનું, માતાનું, ભાઈનું, પોતાના પતિનું, એ ખાતાઓ નોકરિયાતને છોડી દઈએ, પણ ભાઈ અને માતા અને પિતા એની પાસેથી એમણે રકમો મેળવી છે એવું બતાવ્યું છે. હા, હા. મોટી મોટી રકમો છે ઓકે. કે પોતાના પિતાના પાસેથી એમણે રકમ મેળવી 2 લાખની, પોતાની માતા પાસેથી રૂપિયા 2.5 લાખની રકમ મેળવી, એમણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું, એમાંથી એફડી કરી, એનું વ્યાજ આવ્યું, એનું ડિવિડન્ડ આવ્યું, આવી બધી આવકો પ્રાપ્ત કરેલી છે. પણ આ બધી રકમો એમણે કેશમાં જમા કરી એ વધારે શંકા પેદા કરતી હતી, અને એ શંકામાંથી આ અપ્રમાણસર સંપત્તિ સાબિત થઈ શકે. ઓકે સર, કાયદેસરની એ કમાણીને દર્શાવવા માટે વિરમગામમાં કર્મકાંડ અને બુક સ્ટોલ ચલાવતા પિતાની સૌથી વધારે આવક પણ બતાવી છે. તો આ ગુનામાં પરિવારને પણ સહ આરોપી બનાવવામાં આવશે કે કેમ? જ્યાં સુધી માતા અને પિતાનો સવાલ છે, એમને આ ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ એમને કેવી રીતે આ દાયરામાં લેવા એ વિશે હજી ચર્ચા વિચારણા ચાલી રહી છે. પણ આ જે કોઈ ગુનો થઈ રહ્યો છે એ બધો જ ગુનો ટોટલ કેતકી વ્યાસે કરેલ છે. એમના પિતા અને માતાને તો કદાચ ખબર પણ ના હોઈ શકે, તપાસનો વિષય છે હજી, પણ એ જો એમને ખબર ના હોઈ શકે કે એમની ક્યાંય સહી ના આવતી હોય તો એ આરોપીમાં ના આવી શકે. પણ આરોપ કરવા મતલબ ગુનો કરવા માટેનો જો એમનો હેતુ હોય, એમનો ઈરાદો હોય, તો એ ચોક્કસ આવી શકે, અને એ આની અંદર સહ આરોપીની અંદર બની શકે. પણ એમનો ઈરાદો પણ સાબિત કરવો એટલો જરૂરી છે. વગર ઈરાદાએ કોઈનાથી ગુનો નથી થઈ બિલકુલ. હા, હા. એટલે એમને આગળ વિચારણામાં લેવાશે. ઓકે, ઓકે સર. કેતકી વ્યાસની કાયદેસરની આવક એ 5.17 કરોડ, અપ્રમાણસર સંપત્તિની વાત કરીએ તો 3.56 કરોડ જેટલી છે. આ વધારાની સંપત્તિ એ કમાણીનું સાધન હોવાનું તપાસમાં આવ્યું છે. તો આટલી મોટી સંપત્તિ એક અધિકારીના પગારની બહાર હોવાનું એ કયા પુરાવાથી એસીબીના ધ્યાને આવ્યું, અથવા તો ત્યારબાદની એ શું કાર્યવાહી, અને સૌથી મોટો સોર્સ કયો લાગી રહ્યો છે કે એના આધારે આ બધું કમાવામાં આરોપી તરીકે કેતકી વ્યાસ કશું જ જણાવતા નથી, અને એ એમનો અધિકાર છે કે ન પણ બોલે. પણ બધો જ આધાર ડોક્યુમેન્ટરી એવિડન્સ ઉપર છે, દસ્તાવેજી પુરાવા. એમણે કેટલી મિલકતો ખરીદી છે. એમના માતાના નામે એક ફ્લેટ બંગલો ખરીદેલો છે, એમના માતા અને પિતાના સંયુક્ત નામે એક ફ્લેટ ખરીદેલો છે, પોતાના અને પોતાના પતિના નામે એક સંયુક્ત નામે એક ફ્લેટ ખરીદેલો છે. આવી આ સ્થાવર મિલકતો છે. એ સિવાય એમણે મોટા ભાગે એફડી, મ્યુચ્યુઅલ ફંડ, શેરમાં, પીપીએફમાં, આ બધામાં એમણે રોકાણ કરેલું હતું. અને એ બધી રોકાણ કરેલી જે રકમ છે એ એમના ખાતામાંથી જમા નથી કરેલી, પણ એમણે કેશ જમા કરેલી હતી, અને કેશ એ પોતાના પિતા અથવા માતાના ખાતામાં કરેલી હતી. એટલે વધારે શંકામાં આવ્યા. એમને જે રકમ મળેલી છે પગાર પેટે, એ રકમમાંથી એમને જે સીબીઆઈએ ગાઈડલાઈન નક્કી કરેલી છે કે કોઈ પણ સરકારી કર્મચારીને પોતાના જીવન નિર્વાહ કરવા માટે 30% રકમ પોતાના રસોડા ખર્ચ પાછળ વપરાય છે. પણ એમણે કેટલા એવા વર્ષો છે કે 2014-15 થી માંડી અને 2019-20 સુધી, એટલે 5 વર્ષ સુધી પોતે પોતાના ખાતામાંથી 1 રૂપિયાનો ઉપાડ નથી કરેલો. તો સવાલ એ થાય છે કે એમણે આ રસોડા ખર્ચ કઈ આવકમાંથી
સરભર કર્યો છે. ઓકે સર, 24 જેટલા બેંક એકાઉન્ટ મળ્યા છે. આ તમામ ખાતાઓ કોના નામે છે અને એમાં જો એક અંદાજ લગાવી શકીએ તો એ કેટલી રકમના શંકાસ્પદ વ્યવહારો એમાંથી પણ મળી આવ્યા છે, એને લઈને શું કોઈ માહિતી? જે અમે જે સંશોધન કર્યું છે એ બધા ખાતાઓની વિગતો મેળવી છે, પણ ખાતાઓમાં તો જમા ઉપાડ એ પ્રકારની બધી એન્ટ્રીઓ થતી હોય છે. પણ છેલ્લે જે અમે જે આ આખું સર્વૈયું તૈયાર કર્યું છે એ સર્વૈયાના આધારે એમણે જે ઉપાડ થવો જોઈતો તો એ ઉપાડ નથી કર્યો એટલે પણ એ શંકામાં આવે છે. અને જે એમણે મેળવેલી સંપત્તિ છે એ પોતાની આવકના પ્રમાણમાં કેટલી વધારે છે એ બધાનું કેલ્ક્યુલેશન એક નિયત ફોર્મેટ છે એ ફોર્મેટ મુજબ બનાવ્યું. ત્યારે અમે એટલા કન્ક્લુઝન ઉપર પહોંચ્યા કે એમની જે 10 વર્ષમાં સંપત્તિ એમણે વિકસાવી છે ટોટલ 7 કરોડ 62 લાખની સંપત્તિ એમની હતી. એમાંથી અગાઉ 10 વર્ષ પહેલા એમની પાસે ફક્ત 11 લાખની જ સંપત્તિ હતી. એટલે એમની પાસે સંપત્તિ છે એ 7 કરોડ 51 લાખની સંપત્તિ આ 10 વર્ષમાં જ એમણે ઉભી કરેલી છે. હવે એની સામે 10 વર્ષની આવકનું જોઈએ તો એમની જે આવક છે એ આવક એમની આવક અને ખર્ચ એમાંથી કાઢી લઈએ. ખર્ચ મેં કહ્યું ને કે 30% એમનો રસોડા ખર્ચ ગણી શકીએ, ફરજિયાતપણે ગણવો જોઈએ. એમના વાહનો છે તો વાહનોનો એમનો ઈંધણનો ખર્ચ ગણી શકાય, લાઇટ બિલ છે, ઇલેક્ટ્રિસિટી ગેસ બિલ છે, ટેલિફોનોના બિલ છે, એમના બાળકો જે અભ્યાસ કરે છે એની ફીસ છે, બીજા કોઈ કરવેરા છે. આ બધી જ જે ફરજિયાત ખર્ચ થાય છે એ બધો ખર્ચ બાદ કરતા એમની ટોટલ જે આવક હતી એ 5 કરોડ 17 લાખની આવક સામે એમણે ખર્ચ 1 કરોડ 22 લાખનો જ કરેલો છે. મતલબ સંપત્તિ 7 કરોડ 22 લાખની બનાવી છે, એની સામે એમની ટોટલ આવક અને ખર્ચનું પ્રમાણ જોતા એમની પાસે 3 કરોડ 95 લાખનો જ ખર્ચ થાય છે. એટલે કે એમણે 3 કરોડ 56 લાખની વધારે મિલકતો એમની પાસે છે. કોઈ વ્યક્તિની આવક છે એના કરતા મિલકતો વધારે હોઈ શકે નહીં, પણ એમની પાસે આવક કરતા 3 કરોડ 56 લાખ 3,910 રૂપિયાની મિલકતો વધારે છે. એટલે એમની આવક કરતા 68.84% મિલકતો વધારે જણાય છે. એટલે કે અપ્રમાણસર સંપત્તિ છે. ઓકે, બેંક એકાઉન્ટ, શેર બજાર, LIC, પોસ્ટ અને પ્રોપર્ટીના દસ્તાવેજો વિશે જો વાત કરીએ તો આ તમામમાંથી અત્યાર સુધી સૌથી મહત્વનો પુરાવો આપને કયો મળ્યો છે કે જ્યાં આ બધા વ્યવહારો થયા હોય અથવા તો જ્યાં સૌથી વધારે વ્યવહારો થયા હોય? બેંક એકાઉન્ટ છે, LIC, કોઈ એક જ પુરાવો નથી, આમના રોકાણો જ વધારે છે. ઓકે, એમની પ્રોપર્ટી તો 3 છે, પણ 3 પ્રોપર્ટી એ દસ્તાવેજની રકમ જ ગણતરી કરવામાં આવતી હોય છે. હવે એની એકચ્યુઅલ કિંમત તો કેટલી હોઈ શકે એ અમે એમાં એટલા માટે ઊંડા નથી ઉતરતા કે એ પુરાવામાં લઈ શકાય એમ નથી. આજે 10 લાખની પ્રોપર્ટીનો દસ્તાવેજ કર્યો હોય પણ એનો ખરેખર વાસ્તવિક રીતે એમને 1 કરોડ રૂપિયા એની પાછળ આપેલા હોય તો એ એસીબી એને સાબિત કરી શકતી નથી, કારણ કે એ રકમ લેનાર પણ કહી શકે નહીં અને આપનાર કહી શકે નહીં, અને એનો કોઈ દસ્તાવેજી પુરાવો ન મળે. એટલે એ રકમ એવી રીતે ગણી શકાય નહીં. પણ જે લીગલી દસ્તાવેજ થયો છે અને જે સરકારી ચોપડે નોંધાય છે, જેની સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવી છે, એ ખર્ચ જ ગણવામાં આવે. પણ એમણે સૌથી વધારે જે રોકાણ કર્યું છે એ પીપીએફમાં કર્યું છે, મ્યુચ્યુઅલ ફંડોમાં કર્યું છે, અને એમાંથી આ ઇન્કમ મેળવવાનો પ્રયાસ કર્યો છે. અને એ બધી જે ઇન્કમ છે એ બધી એમણે કેશમાં જમા કરેલી. ઓકે સર, એક સવાલ કે હવે ધરપકડ કરી લેવામાં આવી છે, ત્યારબાદ કે વ્યાસની સામે આગળની કાયદેસરની કાર્યવાહી શું રહેશે? આગળની કાર્યવાહી અમારે એમનું જે ઘર જે સીલ કરેલું હતું, શિવાલિક લીગસી બોડકદેવનું, અમને એના ઉપર શક હતો કે એમાં કોઈ એમને પ્રોપર્ટી છુપાવી હોઈ શકે, કોઈ જ્વેલરી હોઈ શકે, ફર્નિચર કોઈ મોંઘું હોઈ શકે. પણ 2023 થી જ્યારથી આ અરજી ચાલતી હતી તપાસમાં અને એમને એવો અંદાજ આવી ગયો છે કે આમાં ગુનો દાખલ થશે, એટલે વારે એમને એ અંદાજ આવ્યાના કારણે એમણે એ ઘરમાં પણ કશું રાખેલું નહોતું. એટલે આજે અમે સર્ચ કરીને આવ્યા છીએ પણ એ ઘરમાંથી કંઈ એવું નોંધપાત્ર કોઈ જ્વેલરી કે કઈ મોટી રકમ આમાં ઉમેરી શકાય એવું કોઈ પ્રાપ્ત થયું નથી. એમના 6 બેંક લોકર છે, પણ 6 માંથી એકે બેંક લોકર કેતકીબેનના નામે નથી. એ 6 બેંક લોકર 3 બેંકોમાં અલગ અલગ જગ્યાએ છે અને એ એમના માતા પિતાના નામે છે. અને એ એમના માતા પિતા અત્યારે અમેરિકા ગયેલા છે. એ જ્યારે પાછા આવશે ત્યાં સુધી અમે એમના બંનેના 6 બેંક લોકર ફ્રીજ કરાવી રાખ્યા છે. એટલે એસીબીની મંજૂરી વગર ખોલી શકાશે નહીં, અને એસીબી જ્યારે એ લોકો આવશે ત્યારે ખોલીશું, ત્યારે એમાંથી વધારે કંઈક મળી શકે. પરંતુ અત્યારે જે એમનું ઘર સર્ચ કર્યું છે, હવે અમારી પાસે જે ડોક્યુમેન્ટરી એવિડન્સ આ કેસમાં
જેટલા જોઈતા હતા એટલા બધા લગભગ મેળવી લીધા છે. લગભગ 90% જેટલી તપાસ અમારી પાસે પૂરી થઈ ગયેલી છે. એટલે હવે આગળ તપાસમાં એક બે નાના જે પોઈન્ટ્સ છે એને ચેક કરવા માટે રાખીએ અને આગળ એમને જે કોર્ટ સમક્ષ રજૂ કરીશું ત્યારે કોર્ટ એમને જે આગળ ડિસિઝન લેશે. સર, એ પણ જાણવું છે કે કેતકી વ્યાસના કેસમાં એમના પતિ કે જેઓ સરકારી અધિકારી છે એમની કોઈ જગ્યાએ સંડોવણી હોય તેવું કોઈ સામે આવ્યું છે અત્યાર સુધીની તપાસ દરમિયાન? હાલ સુધી કેતકી વ્યાસની તપાસ કરી એમાં કોઈ સંડોવણી દેખાતી નથી, પણ એમના વિરુદ્ધ પણ એક અપ્રમાણસર સંપત્તિનો કેસની અરજી ચાલી રહી છે તપાસમાં. ઓકે સર, એસીબી દ્વારા છેલ્લા થોડા સમયમાં ઘણા બધા ભ્રષ્ટાચારી અધિકારીઓને પકડ્યા છે, તેમ છતાંય આ પ્રવૃત્તિ અટકવાનું નામ કેમ નથી લઈ રહી? કેટલાય લોકો જે હજુ પણ આ રીતની કામગીરી કરી રહ્યા છે. વ્યક્તિ જો ફરિયાદી બનવા આવે તો એને સારામાં સારી જે અહીંથી મદદ કરવામાં આવે છે, તો પણ ક્યારેક વ્યક્તિને એવું ઈચ્છા થાય કે મને મારા કામથી રસ છે. મારી જોડે કાલે જ એક વ્યક્તિનો ફોન હતો કે સાહેબ મારું નામ ના આવવું જોઈએ. હવે ક્લાસ 1 કક્ષાનો રિટાયર્ડ અધિકારી જો એમ કહેતો હોય કે મારું નામ ના આવવું જોઈએ, તમે એને પકડી લો, તો ફરિયાદ વગર એસીબીના પોલીસ અધિકારી કેવી રીતે સીધા એમાં ફરિયાદ કરી શકે? ફરિયાદ કરનાર તો કોઈ જોઈશે જ. વગર ફરિયાદી આ પોલીસ કેસ જેવું નથી કે ગમે ત્યાં દારૂનો જથ્થો મળતો હોય કે દારૂનો જથ્થાનો આપણને બાતમી મળે તરત ત્યાં રેડ કરી લઈએ. એમાં પોલીસ પોતે ફરિયાદી બની શકે છે, જ્યારે આ એસીબીના કિસ્સામાં પોલીસ ફરિયાદી બની શકતી નથી. એમાં ફરિયાદી તો કોઈ જોઈએ જ. અને જ્યારે ફરિયાદી જોઈએ ત્યારે ફરિયાદ કરવા વાળો વ્યક્તિ જ્યારે પોતે સ્વાર્થવશ એવું કહેતો હોય કે મારું નામ ના આવવું જોઈએ, મને મારા કામથી રસ છે, મારું કામ કરાવી લો, મારે પૈસા ના આપવા પડે અને એને પકડી લો, તો આવી જયારે સ્વાર્થી પ્રવૃત્તિ જયારે જો કોઈ પણ વ્યક્તિઓ આચરે તો પછી ફરિયાદીઓ નથી આવી શકતા. એટલે ફરિયાદો ઓછી થવાનું પણ આ કારણ છે. પછી ફરિયાદીઓ આવે, ફરિયાદ કરે, પણ જયારે એનું કામ ન થાય ત્યારે પણ એ તંત્રથી હતાશ થાય છે. અને એ હતાશા આ બીજા ફરિયાદીઓને એ પ્રકારે પ્રેરે છે કે ગમે ત્યાં ફરિયાદ કરો, આપણને તંત્ર મદદ નથી કરી શકતું, માટે લાંચ આપીને જેટલું કામ થતું એટલું કરાવી લો, આવી એક માન્યતા બળવત્તર બને છે. પણ હકીકતમાં એવું નથી હોતું. સરકારની સિસ્ટમો અત્યારે એટલી બધી સારી છે, ઓનલાઈન સિસ્ટમો છે. દાખલા તરીકે આરટીઓનું 90% જે કામ છે એ બધું ઓનલાઈન થઈ ગયું છે, એટલે પબ્લિકને જવાની જરૂર નથી રહેતી, એમાં લાંચ આપવાની જરૂર જ પડતી નથી. સોલાર સિસ્ટમ હતી, એમાં જયારે કોઈ વચેટિયાઓ ઘૂસે છે ત્યારે આખા સિસ્ટમને બગાડતા હોય છે. જીબીનું મીટર જોઈતું હોય તો એના માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે, વચેટિયાની જરૂર જ નથી. છતાં પણ જો વચેટિયાઓને કોઈ વ્યક્તિ એનો સંપર્ક કરવાનો કોશિશ કરે ત્યારે એને વ્યક્તિને છેતરી અને એની પાસેથી લાંચ લેવામાં આવે છે. અને એટલા માટે તો આ 1064ની સુવિધા આપેલી છે કે જેને પણ કોઈને એવા વચેટિયાઓ છેતરવાની કોશિશ કરતા હોય કે વચેટિયાઓ લાંચ આપવી જ પડે એવું પ્રેશર એના ઉપર ઉભા કરતા હોય તો 1064 ઉપર કે એસીબીના કોઈ પણ અધિકારીને મળી અને પોતાની રજૂઆત કરી શકે છે. એસીબી ચોક્કસ એમાં કાર્યવાહી કરશે. બિલકુલ સાચી વાત છે સર, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હજુ કેટલા આવા અધિકારીઓ કે જેઓ સામે આવશે લોકોની સામે, કારણ કે અગાઉ જે રીતે વાત કરી આ પદ છે એ ખૂબ જવાબદારીની વાત છે, પરંતુ ત્યાં પણ જો આવી પ્રવૃત્તિ થતી હોય તો ત્યાં સવાલો ચોક્કસથી ઉઠે છે, એ વિશ્વાસ ચોક્કસ ડગમગે છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ વીટીવી ન્યૂઝ. નમસ્કાર.